હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશું મારા વાલા. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને મારું નામ અંકિત છે અને હું ફૂલ વ્લોગની હવે તૈયારી કરી લીધી છે મેં. તો અત્યારે નાના ભાઈને ટિફિન આપવા જાઉં છું, તો બના રહેજો મારી સાથે વ્લોગમાં. હાલો પછી હું તમને મારા વ્લોગની સફર કરાવું મારા વાલા. મારી લારી એ જોઈ શકો તમે, અમારી બ્રાન્ચ 1 છે. અને હું અત્યારે બરફ મૂકવા આવ્યો છું મિત્રો, અને પાણીની બોટલ પણ આવી ગઈ છે મારી. તો હવે બરફ મૂકી દીધો છે ને હવે આપણે જવાનું છે મારી બીજી લારીએ. તો ચાલો બીજી લારીએ તમને લઈ જાઉં. મિત્રો હું અત્યારે આવી ગયો છું મારી બીજી શાખાએ. હાલો તમને બતાવું. જો આ છે આપણી બીજી બ્રાન્ચ. આવું કંઈક છે વાલા. મોમાઈ ટી હોટલ છે, એની આગળ મૂકેલી છે મારી લારી. જુઓ તમે, ગણેશ કોલેજ અને ભેળ. તો આવું છે મિત્રો, આ મિશનવાળો રોડ કહેવાય. જુઓ તમે, આ જીઓ પેટ્રોલ પંપ છે, અહીંયા નજીક જ છે. આ ચોકડી છે. તો હાલો આપણે બીજી શાખા તો બતાવી દીધી. હવે હું જાઉં છું સામાન લેવા. તો બના રહેજો મારી સાથે બ્લોગમાં. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું શાકભાજી લેવા માટે, અને આદુ લઈ લઉં છું અત્યારે. અને ઘણું બધું શાકભાજી મારે જોઈએ, ચટણી બનાવવાની હોય ને, તીખી ચટપટી. તો એના માટે હું અત્યારે શાકભાજી લેવા આવી ગયો છું. તો શાકભાજી લઈ લઉં, પછી આગળ પણ સામાન લેવા જઈએ આપણે. તો ચાલો બતાવું તમને. આદુ છે, લીંબુ છે, મરચાં છે, ઘણું બધું શાકભાજી છે, જોઈ શકો તમે. મરચાં છે, મરચી છે, આવું બધું છે. તો શાકભાજી અત્યારે હું લઈ લઉં છું બધુંય, અને સામાન પણ થોડો ઘણો લેવાનો છે. તો હવે ચાલો શાકભાજી પણ લઈ લઉં અને સામાન પણ લેવા જઈએ આપણે. તો હું અત્યારે આવી ગયો છું મારો સામાન લેવા માટે, અને લઈ લીધી છે મેં ચીક્કી. જોઈ શકો તમે, દાણાવાળી ચીક્કી છે મિત્રો. આ માવાવાળી ચીક્કી છે. આટલી ઉપાડી લીધી, જોઈ લ્યો તમે. મિત્રો હું અત્યારે આવી ગયો છું સામાન લેવા માટે. જોઈ લો તમે, સામાન બધો લઈ લીધો છે. તમને બતાવું, આ ચવાણું લઈ લીધું છે, આ લઈ લીધી છે મેં કચોરી, આ સિંગ લઈ લીધી છે. આ સિંગ છે આપણી ગુલાબી ફોતરાવાળી. હો, આપણા વ્લોગ તમે જોવો છો ને એમાં છે, આ મિની વ્લોગમાં મૂકેલી છે આ સિંગ. જોઈ લ્યો તમે. પછી આ છે આપણી સેવ સ્પેશિયલ વાળી. અને બાપુ ચવાણું તો આપણે આ ફરાળી ચેવડો છે, ફરાળી ચેવડો છે. ફરાળી ચેવડો તો આપણે આ જ વાપરીએ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જોઈ લ્યો તમે. તો સામાન તો આપણે હવે લઈ લીધો છે. હવે આપણે ઘર તરફ રવાના થઈ જઈએ, કારણ કે મોડું પણ થઈ ગયું છે અને હજી ચટણી પણ બનાવવાની છે. તો હવે આમાં તો કાંઈ ભેગું થાય એમ લાગતું નથી વાલા. તો હાલો ફટાફટ હવે ઘરે આપણે પોગી જાય, ફટાફટ બનાવી નાખીએ ચટણી. અને હું અત્યારે જઈ રહ્યો હતો ઘર બાજુ. તો રસ્તામાં લીંબુ જોઈ લીધા, તો કીધું હાલો આપણે લીંબુ તો લઈ લઈએ. તો લીંબુ પણ લઈ લીધા છે મિત્રો મેં. હવે જઈ રહ્યો છું ઘર તરફ. તો હાલો તમે પણ. તો ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું ઘરે, અને સામાન પણ મેં બધો મૂકી દીધો છે. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.